નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. આ સવારી ક્યાંથી? પણ સુશીલાને યાદ નહોતું રહ્યું કે ઠેરો શબ્દ લિફ્ટને ઊભી રાખી શકતો નથી. એકવાર તો લિફ્ટને છેક નીચે સુધી ઉતરી જવું પડ્યું. બેવને એકલા ઊભા થઈ રહેવું પડ્યું. સુશીલા ભયની ફાળ ખાતી ખાતી પોતાના ઘરના બારણા તરફ જોતી જોતી એટલું જ પૂછી શકી, શા માટે આવવું પડ્યું? તમે બધે ફરિયાદ કરતા ફરો છો એટલે? સુખલાલે નીચું જોઈ જવાબ દીધો, મારો ગુનો કહેવો હોય તો કહીને પછી ચાલ્યા જાઓ. જલ્દી કહો. જુઓ, લિફ્ટ આવે છે. એણે ઉપર નીચે થતા લિફ્ટના કાળ વાસુકી સમા દોરડા જોયા ને ઊંડે લિફ્ટનો કૂવો જોયો. મારા બાપુની પાસે લખાવી તો તમે લીધું ને હવે મને ગરીબને ટૂણો મારો છો. પોતાને ગરીબ ગરીબ કહી ગુમાન છોકરો છો. સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ તો નથી. બાપુની પાસે જેણે લખાવ્યો હોય તેને તો જઈને પૂછતા નથી. પૂછવા જ આવ્યો છું. અત્યારે તો ધુવા પુવા છે. મારા ભાભુ પર રમકાણી રાખી છે. તમે ચાલ્યા જ જાઓ. તમારા પર કાળ ભમે છે. જુઓ, લિફ્ટ આવી ગઈ. લિફ્ટ આવીને આ માળે થંભી. લિફ્ટ મેને પોતાના તે દિવસના રગડપાટનો બધો જ કટાળો સુશીલાને ઉંબરે ઠાલવતા બારણાને ડાજભેર ખોલ્યા. સબૂર સબૂર એવા શબ્દો સુશીલા અને સુખલાલની પછવાડે સીડીના પગથિયા પરથી આવ્યા. એમાં ત્રીજું માનવી ઉમેરાયું. ધોતિયાનો એક છેડો હાથમાં, લાંબી લાંબી ડાફો, અડીખમ પગલાં, ઘટદાર કાઠી અને સહિત કાગી આંખ, હાથમાં એક લાકડી સહિત ખુશાલ સીડીના પગથિયા છલાંગ પર આવી પહોંચ્યો ને લિફ્ટવાળા પતિ બોલ્યો, લે જાઓ ભૈયા, ક્યાં એ તમાશા કર રહી હો જી? બોલતો એ ભૈયો બડો ભડ બારણા બીરતો આ પ્રેમ તમાશાથી ત્રાસીને કેમ જાણે ધરતીના પેટાળમાં ઉતરી જતો હોય તેવી ઝડપે લિફ્ટ નીચે સરકાવી ગયો. ગભરાશો નહીં, ચમકેલી સુશીલાને ખુશાલે ધીરજ દીધી. હું તમારો જેઠ ગણો તો જેઠ ઠાઉં છું. એમ એને કહેતાની વાર સુશીલા એ અજાણ્યા આક્રમણકાર પ્રત્યેનો ખીજાટ સમાવી લઈને લજ્જાભરી અદબથી બાજુએ ફરી ગઈ. તરત ખુશાલે બીજું વાક્ય સંતાડ્યું ને જૂના નાતાને હિસાબે હું તારો મામો પણ થાઉં બેન સંતોષ. કાઠિયાવાડ વણિકોમાં અવળ સવળ સગપણના વિચિત્ર વેલાઓ જુક્તિભેર અટવાયેલા હોય છે. અટવાતા અટવાતા એમાં એક જાતનું સોહામણું ગૂંથણ થઈ ગયું હોય છે. ગૂંથાતા ગૂંથાતા એના રજકણો નવીન જાતની મેળવણી મચાવી બેસે છે. એવી મેળવણીમાંથી ઉદ્ભવ પામતી લાગણીઓ ઘણીવાર એકબીજી વચ્ચેનું અક્કડ છેટાપણું નાબૂદ કરી નાખે છે. સસરો ને વહુ ઘણીવાર મામા ભાણેજનું સંબંધાઓ દિલમાં સજીવન રાખે છે. દેરાણી જેઠાણી અનેકવાર ફૂઈ ભત્રીજી કે માસી ભાણેજ હોય છે. આજે મોટે ભાગે બંધાઈ ગયેલા એ સંબંધ ખાબોચિયા કોઈ કોઈ ઠેકાણે સજીવન ઝરણા રૂપે પણ વહેતા હોય છે. બેન સંતોષ એટલા શબ્દોએ સુશીલાના અંતરમાં કોઈક નિકટતાનો ભાવ મૂકી દીધો. ખુશાલીની જડતાનું કૂણું કલેજું બતાવ્યું. ખુશાલભાઈ અહીં ક્યાંથી ફૂટી નીકળ્યા એ વિસ્મયમાંથી સુખલાલ છેટે તે પહેલાં તો સુશીલાએ ઘરના બારણા તરફ હાથ લંબાવ્યો. ભૂલી ગઈ હતી કે પોતે કમટ અર્ધ પીડિયા રાખવાને બદલે પૂરા બંધ કરી દીધા હતા. એ તો હવે અંદરથી જ કોઈક ખોલે ત્યારે ખુલી શકે. એનો હાથ ટકોરીની વીજળી ચાપ પર ગયો. ખુશાલે ને સુખલાલે બેઉએ એ જમણા હાથની ગુણી સુધીની કળાઈને ખુલ્લા સ્વરૂપે દીઠી. બેઉએ પોતપોતાની દ્રષ્ટિએ દીઠી. સુખલાલની નજર ત્યાં નકલી બની જઈ એ ભીનલા વર્ણ હાથ પર દેખાતી લીલુડી નસના વીણા તારો બજાવવા લાગી. ખુશાલ મનમાં ને મનમાં બોબડ્યો છે તો હાડેતી હાથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીડું લચકેલ કે નાજુક કે તક લાદી રાજ નથી લાગતું. ખુશાલભાઈ બે શક હજુ સ્ત્રીની તુલના કે પરીક્ષા ઘર સંસારના રાજ લેખે જ કરતા અને સ્ત્રીને દેવી તેમજ જીવન સખી કહેનારા
કેટલાક ભણેલા ગણેલા કાઠિયાવાડી જુવાનોને પૂછતો કે આ દેવી તો ત્રીજી વારના છે ને? તમારે 2-2 ને 3-3 વર્ષે ક્ષયથી મરી જાય એવી દેવીઓ જોઈ છે ને ભાઈ મારે તો ભાઈ 15 વર્ષનું જૂનું એને મજાનું રીડું થઈ ગયેલ રાચ જોવે છે. જુઓ આ મારા દાદાના વખતની વૃક્ષભ ઘડિયાળ હજી એક દી ખોટકી નથી. તેમ નથી આ મારું રાજેશ ચોપ્પો 20 વર્ષથી ખોવાણું બાયડી પણ અમારે તો સંભાળીને સાચવવા જેવું ટકાવ રાજ છે. બાઈ સાંભળીને રાખીએ, રેડું ન મૂકીએ, કાટ ન ચડવા દઈએ, દેખાડો કર્યા વગર ખબ જુગજ વાપરીએ તો રાજ કહીએ કાંઈ અપકીર્તિ નથી ને દેવી કહ્યા કાંઈ વિશેષતા નથી. આવી ટકાઉપણાની દ્રષ્ટિ ખુશાલે સુશીલાને જોઈ કરી. હવે એ માથું જોતો હતો. માથું જરાય ચપટું નથી. આ ઉપસેલ માથા પર ઈડણીને હેલ્ય સરખી રહેશે નહીં, પણ ફિકર નહીં, ટેવ પડશે એટલે ચપટું થઈ જશે. ટીપાય એટલે તો લોઢોએ બાપડું ચપટું થાય તો જીવતા માણસનું માથું સારું ન થાય. વધુ વિચારવાનો વખત નહોતો. બારણા ઉગાડવામાં આવનાર ભાબુ જ હતા. એણે કૌતુક દીઠું, આ સવારી આ સુશીલા બહારથી ક્યાંથી આવી? આ કોણ? ઉજાણીને દિન ફિક્કો સૂકો ને માંડલો હળધૂત થતો હોવાથી તે જ હીન દીઠેલો સુખલાલ અહીં સ્વાધીન આત્મશ્રદ્ધા ભર્યા ઉલ્લાસિત અને લગ્ન પ્રણયની ઝાલક છાટા દીધારે એકાએક તો ઓળખાયો પણ નહીં. પહેલી જ વાર તો સામાન્ય વિવેક કરી કહ્યું, આવો ભાઈ, ને પછી અણસાર પરખાઈ આવી. તેમજ સુશીલાએ ધારણા કરેલી અદબ પરથી પણ અનુમાન થયું ત્યારે બાબુ ઉમકણા ભર્યા બોલ બોલી ઉઠ્યા, અરે તમે ક્યાંથી? આવો નરવા છો ને? તેની પછી ત્રીજો દીઠો ખુશાલભાઈને ત્યાર વળી ગુજવાડો વધ્યો. રખે પોતાને જુદો ગણી ક્યાં કે કોણ છો ભાઈ, શું કામ છે? એવો તછડો પ્રશ્ન પૂછી બેસશે એમ વિચારીને ખુશાલે જ વેળાસર અંદર પેસતે સંબોધન કર્યું, કેમ છો ઘેલી બહેન? ઓળખાતા તો ક્યાંથી હો? તમારું એ મોસાળ ઉપલેટા ને મારું એ મોસાળ ઉપલેટ. મારી બેન હેમીની દીક્ષામાં તમે આવેલા ને ઓળખાની યાદદાસ્ત બાબુના અંતરમાં સહેલાઈથી સળવળી ઉઠી. હેમીબાઈ સ્વામીના ભાઈ તમે? દોધાભાઈ ને? હા ગેલીબેન, નામ તો તમને બરાબર યાદ રહ્યું છે ને? શું એમ બેવના પરસ્પર હુમણાના નામો જ એની જૂની લગભગ નષ્ટ થયેલી પીછાણને નવપલ્લવિત કરનાર સજ્જડ ક્યારા બની ગયા. બેસો ભાઈ. પતિના ચંપલનો સરપાવ અને સંતાપ પછી જ ચાલાકી વગર સાવ સાદી રીતે અંતરની આગોણમાં ભાઈ દઈને આ ગૃહિણીએ આવેતુઓને આસન આપ્યું. પછી એ પાણી લેવા આ ચાલી. જતા એણે પતિના શયનખંડ તરફનું બારણું મહેમાનનું ધ્યાન ન ખેંચાય તેવી સ્વાભાવિકતાથી બંધ કરી દીધું. પાણી લઈને બાબુ પાછા આવતા હતા ત્યારે ખુશાલ એનું સાધ્વી મુખ જોતો હતો. એ વધુ માર્દભેર બોલી ઉઠ્યો, હેમીબેનની સાથે તમારા એ જુઓ ને દીક્ષા લેવાના ભાવ હતા, પણ તમે હતા નાના એટલે વળી મનવી લીધા. મારી હેમીબેનને જેવો સંયમ જાળવવું તેવું તમે એ ગેલીબેન સંસાર ઉજાડ્યો. હું તો ઘણા વખતથી સાંભળતો હતો પણ આવતા પગ ઉપડતા નહોતા. આજ ઓચિંતો ભટકાઈ ગયો જોઈને આંખ્યું ઠરે છે, જાણે મારી હેમીબહેનને મળતો હોઉં. હા એવું. ખુશાલે એ વાક્ય પૂરું ન કરી શક્યું. મોં પરનો પરસેવો લૂછવાને બહાને એણે આંખોના ખૂણા લૂછી લીધા ને પોતે આંસુ નથી લૂછ્યા એવું બેવડે દોરે નક્કી કરવા માટે વીજળી બત્તી તરફ જોઈને કહ્યું, વીજળી દીવાના હેમા મને માઠા. કુશલભાઈ ઊંચેથી પાણી પીતો હતો ત્યારે ગળામાં મોટો ખળબળિયો ઠલવાતો ચોખ્ખો દેખાતો હતો. એટલે કે સાદો ખુશાલ નિસંકોચપણે ઘટ પાણી પીતો હતો. બાબુ સુખલાલની સામે પ્યાલો ધરીને ઊભા રહ્યા ત્યારે એટલું જ બોલ્યા, તમે તો ઓળખાવ એવા જ રહ્યા જ નથી. સારું થયું બચાડા જીવને મુંબઈનું પાણી માફક આવી ગયું. સુખો સૌતર બન્યો ને ગેલીબેન એટલે શરીર વળ્યું, ધંધો કરે છે એમને. ત્યારે રસ્તા સર થઈ ગયો. 5 પૈસા એના બાપને મોકલતો થઈ ગયો. 5-25 નોખા પણ મૂકી શકે તેવો થઈ ગયો. હવે તો વાંધો નથી. તમારા પુણ્ય પ્રતાપે સુખનો રોટલો રડી લે છે. આ બધું કહેવામાં સુખલાલનો હેતુ
સુખલાલના લગ્નનો કેસ મજબૂત કરવાનો હતો. પાણી પાઈ રહ્યા તો પણ સુશીલાના ભાભુ નીચે બેઠા નહીં. ઊભાને ઊભા રહેવામાં એનો હેતુ અતિથિઓને જલ્દી ઉઠાડી વિદાય દેવાનો હતો. એનું કાળજું ફડક ફડક થતું હતું. પોતાનો પતિ સૂઈ નથી ગયો. ચંપલ ફગાવ્યું તે પછી પણ એણે એની સ્ત્રીને એ જ સ્થિતિમાં ઉભેલ નિહાળ્યા કરી હતી. પછી પત્ની બહાર ચાલી તે પણ લાલ ધૂપ આંખે જોઈ રહ્યો હતો. પણ પછી જ્યારે એણે સ્ત્રીને શાંતિથી પરસાળમાં જઈ ચંપલ પાછું લઈ આવી બીજા ચંપલ પાસે મૂકી દીધી ત્યારે આત્મા તિરસ્કાર અને તજોવગથી ટુકડે ટુકડા થઈ ગયેલો એ પતિ બીજું કોઈ શરણ ન સૂઝવાથી પડખું ફેરી સૂઈ ગયો હતો. લડીને લોહી લુહાણ થયેલો સાપ કરડિયામાં ગૂંચળું વાળી જાણી પડ્યો છે, જેનું નામ સ્મરણ પણ એના નામ જનૂનમાં બળકા પ્રજલનારું બનેલું તે પોતે જ તે સુખલાલ જ અહીં હાજર છે. નજરે જોશો તો કાળો ગજબ ગુજરશે. મહેમાનનો રજા માનશે ને કદાચ પોતાના સ્વભાવ મુજબ બેસવો ને બાપો એમ કહેવાઈ જશે તો શું થશે એવી બીકે પોતે ઊભી ઊભી અંતરમાં ગોગતી હતી. તે અવાજ જો ત્યારે આવજો, ત્યારે આવજો, ત્યારે અતિથિઓને જલ્દી વિદાય કરવાની એ આતુરતા અફળ બની. ભગવાન પ્રત્યેની ભાભુની ગુપ્ત પ્રાર્થના ભગવાને સાંભળી નહીં. સમયની પલે પલ જાણે પગમાં શીશુ જ પૂરીને ચાલતી હતી. સુખલાલની સામે નજર મેળવવા ખુશાલ પ્રયત્ન કરતો હતો, પણ સુખલાલનું ધ્યાન બીજે હતું. તે તાકી રહ્યો હતો એક ત્રીજા માનવીની ક્રિયા તરફ. એ ત્રીજું માનવી તે સુશીલાની બા હતી. પરસાળમાં 2-3 વાર આવીને આવું એટલું પણ બોલ્યા વગર એ અંદર ચાલી ગઈ. અંદરના ખંડમાં એની ને સુશીલાની વચ્ચે કશી ગરમાગરમી ચાલતી લાગી. માતાની પુત્રી પ્રત્યેના એ બોલ સંભળાતા હતા. ત્યાં સીધ તળાવમાંથી જોયા કચ્છ જાને જઈને સામી બેસને. તારો કોણ થાય છે? તારા એવા ક્યાં ઉમકડા ઢોળાઈ જાય છે? તારો ડોસો જાગતો હશે ને, જાણશે તો ચીડિયા કરી નાખશે. ખબર છે તારી ડોસીની દશા તો હજી ઘડી પહેલાં કેવી કરી તે ભૂલી ગઈ. જાગશે તો સૌને ખબર પાડી દેશે. પોલીસને જ ભડાવી દેવું જોઈએ. પોલીસને તે વગર કેડું નહીં છોડે. સ્ત્રીઓમાં કુદરતે જ મૂકેલી એ કળા કહેવું એકને ને સંભળાવવું કોઈક બીજાને એ કળા સુખલાલના કાનમાં રામ ઢોલ ભજવી રહી હતી. એનું અંતર યુદ્ધના તરઘાયા ઢોલ જેવું વધુ ને વધુ તપતું હતું. એની આંતરડી શેકાતી હતી. એની ચામડી જીવતે ઉતરાડીતી હતી. અહીંથી આ શબ્દો સંગરીને પાછા ચાલ્યા જવાની સોભરી એના અંતરમાં ટીપે ટીપે નીચવાતી હતી. દેરાણીના આ શબ્દો ડૂબાવી રાખવા માટે મથી જેઠાણી એક ક્ષણે ઓછા બોલી મટી જઈને ઉપરા ઉપરી પ્રશ્નો પૂછવા લાગી હતી કે તમારા બાપોનો કાગળ છે કે? તમારા બા કેમ છે? અહીં ખાવા કરવાની સી ગોઠવણ રાખી છે? અહીં તો બાપુ પાણી લાગતા વાર નથી લાગતી. ને પ્રશ્નનો જવાબ આપવાનો ખુશાલને એકલાને જ ભાગે રહ્યો. સુખલાલની તમામ ચેતના એના કાનમાં જ કેન્દ્રિત થઈ ગઈ. એણે સુશીલાની માનો એક એક ઉચ્ચાર અગ્નિ તીરખારની પેઠે વાણી કાઢ્યો ને એણે પુત્રીનો શેષ પ્રત્યુત્તર એક જ બોલમાં સંભળાવ્યો. મને કહેવું હોય તે કહી લે બા, બીજા કોઈને માટે કાંઈ જ બોલ કાઢવાનું નથી. છેલ્લી વારનું કહી દઉં છું. ખુશાલ આ દરમિયાન એક કામ કરી રહ્યો હતો. એણે પૂછી જોયું, કેમ શેઠિયા હજુ નથી આવ્યા? જવાબ મળેલો, મોટા શેઠ આવ્યા છે પણ સૂઈ ગયા છે. એ સૂઈ ગયેલાના કાનમાં તમારા બોલે તેવી રીતે ખુશાલનો બોલાસ વધુ ને વધુ જોરદાર બનતો ગયો. અભરાઈ પરથી કોઈ બિલાડી એક સામટા ભાણા પછાડી હોય એટલા જોશીલા ખડખડાટ સાથે એ દાંત કાઢવા લાગ્યો. આવી હિંમત આ ઘરની અંદર દાખવનાર માણસનો ભાગ્યે જ કદી આવ્યો હશે. પલંગમાં બેઠેલા શેઠિયો પેટમાં ઉપડેલી બરલને દબાવતા કોઈ ગદીની વેદના અનુભવી રહ્યો હતો. એનાથી વધુમાં વધુ સહેવાતું નહોતું આ કોઈ કંગાલ આગ દુઃખની સાથે પત્નીનો મુક્ત કંઠે બોલવું. ચંપલે સોરી નાખવાનું સૂર્ય જાણે એના આંગળાને ટેરવેથી વિફળ વહી જતું હતું. હવે તો સુખલાલને પૂરો તમારો પુત્ર બનાવી લ્યો. ગેલીબેન એટલે અમારી સૌની જવાબદારી હેઠે ઉતરે
એ ખુશાલના બોલને જવાબ ભાભુ તો ન દઈ શક્યા, પણ કાન પર બોલસ્યા દબાવીને પલંગમાં પડેલા મોટા શેઠની ખોપરીમાં ઉઠેલા ચસકાઓએ દીધો. વધુ વાર એ આ અગ્નિશયનમાં સૂઈ ન શક્યો. એ ઉઠ્યો, પગ નીચે મૂક્યા. બેઉ ચંપલો જાણે કે પગને ઝીલતા હોય તેટલા અચૂક ગોઠવાઈને પડ્યા હતા, એટલે આપોઆપ પગ ઉપર આવી ગયા. ચંપલનો સ્પર્શ પત્નીની લીરતાનું શર્મિંદું સ્મરણ કરાવ્યું. એક ક્ષણ જાણે કે એ સ્પર્શમાંથી શબ્દ ઉઠ્યો કે આકડા સીધને થાવ છો. અરે પણ બચાડા જીવ, તમે ઉતાવળા સીધને થાવ છો. એ સ્પર્શરૂપી શબ્દોને જાણે કે શેઠિયો બીજી વાર પણ પગ હેઠળ ચગદીને ચાલ્યો ને પત્નીને મૃદુ હાથે બીડી રાખેલું બારણું એણે ભડોભડ ઉગાડી દીધું. એના ડોળા રવેશમાં જામેલા દાયરાને તોપે ઉડાવવા જેવી ઉગ્ર દ્રષ્ટિએ તાકી રહ્યા. એણે સુખલાલને પીછાન્યો. ખુશાલની ઓળખાણ બરાબર ન પડી. જોજે જોજે ચંપકભાઈ, ઓહો, તમને પણ અમારો ગોકીરાએ સૂતા ઉઠાડ્યા. ચાલો, સારું થયું. કોઈ પણ પ્રસંગે ખાસિયાણા તો કદાપી ન પડી જવું એવી વિદ્યા ખુશાલે પોતાની ગામડાની નિશાળેનીથી નાનપણમાં જ મેળવેલી. માસ્તરે એને શીખવેલું કે પલખા પૂછાય ત્યારે જે છોકરો સાચો કે ખોટો જવાબ તળાબંધ પરીક્ષકને આપે તે પાસ થવાનો. જરાક પણ અચકાણો તો મુવા પડ્યા. વ્યવહારમાં જીતશે એ કે જે સાચા ખોટાની પરવા કર્યા વગર તળાબંધ પહેલો જવાબ આપશે. એ સિદ્ધતાના પાલક ખુશાલે આ ગવિષ્ઠ શેઠિયો કાંઈ ન કહેવાનું કહી નાખવાનો સમય મેળવે તે પહેલાં જ વિરોધી મરચો અડધો પડધો તો બેધી નાખ્યો. આવો એટલું તો નીચવાઈ જઈને પણ શેઠથી ભૂલી જવાયું. શું કરીએ ભાઈ સાહેબ, ખુશાલે શરૂ જ રાખ્યું. તમારા પૂર્વજોના પુણ્ય બનવાન, તમારી પોતાની આવડત બળવાન, તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું. અમારા કરમ મોડા એટલે આખો દી ઢરડા કર્યા કરવાના રહ્યા. ઘણી વખત પૂછાવીને આવવા મન થાય, પણ તડકો જ ભાજે નહીં. પછી આજ તો મન કર્યું કે થાવી હોય તે થાવ. ચંપકભાઈને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યું નથી. એકવાર નાતના જમણમાં આપણે બે પડખો પડખ બેઠેલા ને અમારું વાસનું અથાણું તમને તે દી બહુ ભાવેલું. તે સિવાય મળવાનો જ મોકો ન રહ્યો. આજ તો હિંમત કરીને આ ભાઈ સુખલાલને ભેળા લીધા. કહો, ફરમાવો, મારું માથું દુખે છે. મોટા શેઠ કે જેમનું નામ મૂળ ચાપસીમાંથી ચંપકલાલ બની ગયેલું, તેમનાથી આટલા કરતાં વધુ સભ્ય ન બની શકાયું. કામ તો બીજું શું, હું હમણાં જ આ મારી ગેલી બહેનને કહેતો હતો કે હવે તો સુખલાલ લાયસન્સર થઈ ગયું. હવે તો તમારું ઘર પુત્ર વધુ બનાવો એટલે સૌનો ભાર હળવો થાય. 1000 માણસનું 1000 જાતની વાતો બોલ્યા કરે, તમને કોઈ કહેવા ન આવે, પણ અમારે તો જખ મારીને બજારમાં સાંભળવું જ પડે ને. ચંપકભાઈ, એ વાત મારે સાંભળવી નથી. એ વાત તો પતી ગઈ છે, પતી ગઈ છે. ખુશાલે ચમક બતાવી. હા, આના બાપ સાથે હું એ જ જાણવા આવ્યો છું. સુખલાલના શબ્દો આવ્યા કે મારા બાપા સાથે આપે સી સમજાવટ કરી છે. મોટા શેઠના કાન પર જાણે વીજળીનો કડાકો થયો. માંદલો સુખલાલ, આ અધમૂવો કંગાલ સુખલાલ જ શું આ શબ્દોનો બોલનાર છે હોઈ શકે? બેરા બધા અંદર લપાઈ ગયા હતા. બાબુ અને સુશીલા પોતાના ખંડમાં 2 જ જણા હતા. બંને આ બહાર મચી રહેલા વાવાઝોડીની વચ્ચે ઉચાટ ભરી ભય ભરી છતાં સંયમ મુખ મુદ્રા ધરી બેઠા હતા. પણ સુશીલા વારે વારે ચમકતી હતી. બહાર લિફ્ટનો સળવળાટ થયો. બારણા ઉઘાડ્યા અને બીડાયા. શેઠ ઘરના બ્લોકની ઘંટડી બજી. બાબુએ જઈ બારણા ખોલ્યા. બારણાની સામે એક પોલીસ ઓફિસર અને 2 પોલીસ ખડા થયા. તેમને ભાળતા જ બાબુ હેબતાયા. શેઠ અંદર છે? ઓફિસરે ગૌરવભેર પૂછ્યું. શું કામ છે? મળવું છે એમ કહીને ઓફિસર અંદર દાખલ થયો. બાબુ અંદર ચાલ્યા ગયા. પતિને જાણ કરી પોલીસ આવેલ છે. વેપારીના મનથી એક ઇન્સ્પેક્ટરને બીજા પોલીસના માણસનું આગમન જીવનના શ્વાસ ઉરાટી દેનારી 2 અજોડ આફતો હોય છે. મોટા શેઠે ઉઠીને બહાર આવી પોલીસ ઓફિસર પાસે રાગ દીદાર ધારણ કર્યો. પોલીસ ઓફિસરે પૂછ્યું, વિજયચંદ્ર દલપત નામના જુવાન આપને ઘેર આવે જાય છે? એ કેમ? વાણીએ મોગનું નામ ન પાડ્યું.
એ આપનો ભાવિ જમાઈ છે તે સાચી વાત છે. ફરીથી ગેંફેં થયું. પોલીસ ઓફિસરે આગળ ચલાવ્યું. છેલ્લા એ અહીં ક્યારે આવેલા? મને કાંઈ યાદ તમારા પુત્રી ઘરમાં છે એમને થોડો પ્રશ્ન પૂછવા છે. સુશીલા એવા મોટા શેઠનો ફાટી ગયેલો અવાજ નીકળ્યો કે તરત જ સુખલાલ આવીને પોલીસ ઓફિસર પાસે ઊભો. એને આપ શું પૂછવા માગો છો? શા આધારે પૂછવા માગો છો? આપ તો સાહેબ, ખુશાલે પણ આસ્તે રહીને કહ્યું, દાસી પડવા જેવું કરો છો. અમને જે પૂછવું હોય તે પૂછીને શી વાત છે? વિજયચંદ્રની પોલીસ ઓફિસર આ બે જુવાનની હિંમત બાળી સહિત અચકાણું, પણ એને રૂવાબ રાખીને કહ્યું, તમે કોણ છો? એ જાણવું હોય તો ચાલો, હું આપની ભેળો કમિશનર સાહેબની કચેરી પર આવું, ત્યાં જ મારી સાચી ઓળખાણ પડશે. પોલીસ ઓફિસરે આ માણસને હિંગ ખાવ ન માન્યો. એની માન્યતાને વધુ દાટી કરવા માટે ખુશાલે ઉમેર્યું, કાયદેસર જે કરતા હો તે કરો ને. નરમ પડીને પોલીસ ઓફિસરે કહ્યું, ચાલો હું અંદર આવું, ત્યાં હું શાંતિથી સમજ પાડું. બેલાશક એવો એક જ રૂવાબી શબ્દ કાઢતી ખુશાલે આ ઘરને ઘડીભર પોતાનું જ અનાવી લીધું. પોલીસ અમલદારને અંદર દીવાખાનામાં લીધા. મોટા શેઠને કોઈક વખત સરનો ઈશ્વરી મદદગાર આવેલો લાગ્યો. સુખલાલ પણ ખુશાલભાઈની હિંમતના પ્રકાશમાંથી પોતાની આંતરિક નૈતિક નિડરતાનો દીપક પેટાવી અંદર ગયો. બધા ખુરશી પર બેઠા. ખુશાલે તો સુવાળા સોફાને જ પોતાના બરાવદાર દેહ વડે શણગારી દીધો. હવે સબૂરી રાખીને પૂરી વાત કરો. રાવ સાહેબ, ખુશાલના એ બોલમાં આ ઘરના માલિકની સત્તાનો રણકાર હતો. મોટા શેઠને એ પડે જો ખુશાલો ઘાટી બનીને ભાગ ભજવવાનો આવી પડત તો એ વિના અચકાઈએ પોતે એ પાઠ પસંદ કરત એવી એમની મનોવ્યવસ્થા હતી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.